શાંતિપાઠ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આ શ્રુતિ છે. શ્રુતિનો બીજો અર્થ ઉપનિષદ છે અને આપણે ઉપનિષદ શબ્દ સમજવાનો પ્રયત્ન કરતા હતા. ઉપનિષદનો અર્થ સમજવાનો આપણે પ્રયત્ન કર્યો, જેમાં ઉપ અને ની આટલું સમજી ગયા છે. હવે શદ ધાતુ છે એ સમજવાની છે, જેમાં ઉપ અને ની શબ્દની ચર્ચા થઈ ગઈ. તો એક વાર વાત કરી દઉં, તમારી સ્મૃતિ તમને દગો ના દે એટલા માટે. Sometimes you fail to recollect your memory, therefore. ઉપનિષદમાં પહેલો ઉપ, પછી ની, પછી શદ. ઉપ એટલે ઉપસમીપે. ઉપસમીપે એટલે ગુરુની સમક્ષ. ગુરુની સમક્ષ એટલે ગુરુ પોતાની આંખથી તમને જોઈ શકે એવી રીતે બેસવું, એના માટે વપરાયો છે ઉપ. ચર્ચા થઈ ગઈ. પછી ની શબ્દ આવ્યો. ની નિતાંત નજીક બેસવું, not very far, as close as possible. નિતાંત નજીક બેસવું. અને આ ઉપ અને ની આ બે શબ્દો છે, એને શદ ધાતુ જોડવાથી ઉપનિષદ શબ્દ બને છે. ની મેં વાત કરી નિતાંત નજીક. When I say નિતાંત નજીક, as close as possible, you must sit as close as possible. કોની? બોલો. યસ, ગુરુની નહીં, પોતાની. My soul is inside me, very close to me. There is no physical distance between me and myself. મારા આત્મા જોડે મારે કોઈ બીજો સંબંધ છે નહીં. નજીકમાં નજીક મારો આત્મા. સમયમાં પણ અંતર નથી અને દેશમાં પણ અંતર નથી. આ ગ્લાસ ને મારી વચ્ચે 1 ફૂટનું ડિસ્ટન્સ છે, એટલે એવું અંતર 1 ફૂટમાં મેં કહ્યું ડિસ્ટન્સ ઇન સ્પેસ કહેવાય. There is not between me and myself. પછી આ ગ્લાસ લેવા માટે I used 1 second. એ ડિસ્ટન્સ ટાઈમમાં થયું. એટલું ડિસ્ટન્સ પણ મારી અને મારા આત્મા વચ્ચે નથી. Therefore, sit as close as possible. એટલે આત્મસ્થ થઈને બેસવું. માફ કરજો, આવું બધું ચોપડીઓમાં હોતું નથી. હું પણ જો 20 વર્ષ હિમાલયમાં ના રહ્યો હોત તો કદાચ આવી વાતો હું તમને કરી શક્યો ન હોત.
આ દરેક સંત પોતાની એક આત્માનુભૂતિ હોય એમાંથી વાત કરતો હોય. તો નિતાંત નજીક આંખ સામે આત્મસ્થ થઈને બેસવું, જેથી કરીને એનો ઈશારો સમજી શકાય. કોનો? સદગુરુનો ઈશારો સમજી શકાય. એક આંગળી ઊંચી કરી એટલે નાના નાના ભેદભાવ નથી. હમણાં ભજન ગવાયું, નામ રૂપ જૂજવા અનેક છે, પણ અનેકમાં એ એક છે, એક આંગળી. આવું ગુરુ આમ કરે ને તો તમારે સમજ પડવી જોઈએ. આંગળી એની એ જ છે, પણ એ જ આંગળી નાક આગળ મૂકવામાં આવે તો ચૂપ રહો એવો અર્થ થાય. બી ક્વાઇટ. હું ભેદ સમજાવું છું. આવું સદગુરુ જ્યારે ભણાવતા હોય ને ત્યારે અનેક ઈશારાઓથી વાત કરતા હોય, અને એટલા માટે ઈશારા સમજી શકાય માટે સીટ એઝ ક્લોઝ એઝ પોસિબલ, નિતાંત નજીક બેસવું. સદગુરુ માત્ર વાણીથી વાત કરતા નથી. હવે મેં આંખો બંધ કરી દીધી એટલે કોઈ મહત્વની વસ્તુ આવે તો આંખો બંધ કરીને બોલું છું, આંખો ખુલ્લી કરીને બોલું છું. આમ ઈશારા કરીને વાત કરું છું અને આમ એકતાની વાત કરું છું. આવું બધું સમજાય એટલે ઉપનિષદના શબ્દોમાં ની આવ્યું નિતાંત નજીક. આંખ સામે આત્મસ્થ થઈને બેસવું તો વાત સમજાશે, બાકી સમજાશે નહીં. અમુક વસ્તુ વાચા વિહીન હોય છે. વાચા ના વાપરું, ઈશારાથી વાત કરતો હોઉં, પણ તમે નજીક હો તમને સમજાય, બાકી સમજાય નહીં. આ જ્ઞાન, આ વિદ્યા એવી છે કે ગુરુની સામે બેસીને શીખાય. ટીવી પર નહીં, કેસેટ દ્વારા નહીં. ગુરુની સમક્ષ બેસવાનું, જીવતા ગુરુની સમક્ષ બેસવાનું. કેટલા લોકો ગુરુનો ફોટો મૂકીને સાંભળે, દેટ ઇઝ ઓલ્સો નોટ રાઈટ. હું શું કહું છું? દેટ ઇઝ ઓર ધીસ ઇઝ નોટ રાઈટ. રોંગ નથી કહેતો. બહુ ભેદ છે મોટો, પણ હવે અત્યારે સમજાવતો નથી હું, ટાઈમ ના અભાવે. બાકી આના પર 1 કલાક લેક્ચર ચાલે મારું કે રાઈટ નથી ને રોંગ છે, રોંગ નથી ને રાઈટ છે. એક દાખલો આપી દઉં, સાંભળ્યો છે પહેલા. હું ભૂખ્યો છું, થાકીને આવ્યો છું અને ઘેર આવું છું. એ મારા બાપની વહુ મને ખાવા આપ, અર્થ એકનો એક જ છે, માં જ કહેવાય. પણ બાપની વહુ ના બોલાય. માતુશ્રી મને જમવાનું આપો એવું કહેવાય. અને વધારે તમે ભણેલા સારા હોય, માતુશ્રી મને પ્રસાદ પીરસી દો ને, પ્રસાદ કહેવાય. કેમ? પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાય તે. હે માં, તમે જે પ્રસાદ બનાવ્યો છે ને ભગવાનને ચડાવીને, એ મને આપો. કારણ કે આપણે ખાવાનું થાળીમાં પીરસાય ને ત્યારે બોલીએ છે ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. પછી આપણે કહીએ છીએ. અને એવી રીતે ના ખાતા હોય, તમે બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હોય, મને મારી માએ શીખવાડેલું અન્નપૂર્ણે સદા પૂર્ણે બોલો બોલો પ્રાણ વૈરાગ્ય સિદ્ધ્યર્થમ
ભિક્ષાન દેહી જ હે દેવી પાર્વતી માને કહેવાનું, મને ભિક્ષા આપ. ભિક્ષા સારી પણ ના હોય પણ ખરાબ ના હોય, એટલે આપણે ટીકા ના કરીએ. અને તૈત્તરીય ઉપનિષદમાં આવે છે કે અન્ન હોય એની નિંદા ન કરવી. આપો વા અન્નમ અન્નમ ન નિંદ્યાત, અન્નમ ન નિંદ્યાત, નિંદા નહીં કરવાની. આજે બધે નિંદા થાય. તને ખબર નથી તે 20 વર્ષથી મારી જો લગ્ન કર્યા છે, મને કારેલાનું શાક ભાવે છે ખરું? તો શું કામ ઠોક્યું? પણ છે ને આજે બજારમાં ગઈ હતી ને તો કોઈ શાક મળતું જ નહોતું, એકલા કારેલા જ મળતા હતા. પછી હું શું લાવું? શાક ના લાવું તોય તમે ગુસ્સે થાવ, શાક લાવું છું તોય તમે ગુસ્સે થાવ છો. મારે શું કરવાનું? નવસી, આ મેં એક ડ્રામેટાઇઝ કરીને એક વાત કરી. સ્ત્રી વિવળ છે, દુઃખી છે, કોન્ફ્લિક્ટમાં છે, એને સમજાવતું નથી કે મારે શું કરવાનું. પણ હવે તમે ગુરુની સામે બેઠા હો ને તો જ આ સમજાય. આ જ વાત એવી રીતે કરી શકીએ હોત કે હું ગઈ હતી પણ ત્યાં મળતું નતું, બીજું નતું મળતું એટલે આ લાવીશું. મેં એવી રીતે નથી બોલ્યો, હું બીજી રીતે બોલ્યો છું. એ તમને સમજાય કેવી રીતે? ગુરુની સામે આત્મસ્થ થઈને બેઠા હતો. મારે તમને એટલું જ કહેવું છે કે ઉપનિષદમાં ઉપ અન્નની 2 ચર્ચા થઈ ગઈ છે. એ 2 શબ્દોને ષડ ધાતુ જોડવાથી ઉપનિષદ શબ્દ બનતો હોય છે. હવે ષડ ધાતુ ઉપ વત્તા ની વત્તા ષડ ઉપનિષદ ત્રિઅર્થી છે. આ ષડ ધાતુ ત્રિઅર્થી છે, એને સમજીએ. સદલુ વિસર્ણગત્ય વસાદનેષુ, અર્થાત એમાં 3 કર્મની વાત આવે. એક વિસરણ, એક ગતિ અને એક અવસાદન. વિસરણું સમજાવી દીધું મેં પહેલા, એટલે વિનાશ. તો રિપીટ કરી દઉં છું. વિસરણ એટલે વિનાશ. અવિદ્યાના આવરણનો વિનાશ. અવિદ્યાનું આવરણ છે આપણા ઉપર. હું યાદ કરાવું છું, સમજાયેલું છે માટે. એમાં આપણને જીવ માનીએ છીએ. આપણે જીવ નથી. પણ જો આપણે કર્તા માનીએ કે હું કર્મનો કર્તા છું, હું ફળનો ભોગતા છું, તો આપણે જીવાત્મા બની જઈએ. કર્તૃત્વ અને ભોક્તૃત્વ ભાવ કોનામાં હોય? જીવાત્મામાં હોય. તમે હું સચ્ચિદાનંદ આત્મા છું ન સમજી શકો, then also there is no problem. વિસરણ એટલે વિનાશ. શેનો વિનાશ? અવિદ્યાના આવરણ. આવરણ એટલે શું? જે ઢાંકી દે છે તે. અત્યારે મારું મુખ તમે જોઈ શકો ને, કારણ કે આગળ આવરણ છે માટે આવરણ કાઢી નાખવાનું. એવી રીતે હું જીવાત્મા છું, દેટ ઇઝ આવરણ. ખોટી વસ્તુ છે. હું જીવ નથી.
હું આત્મા છું, સતચિત આનંદ સ્વરૂપ છું. I am existence, bliss and consciousness, but because of ignorance, I feel that I am Jivatma. હવે જો આ શાસ્ત્ર ભણાવું છું, there is no translation of Jivatma. No translation for prasad, no translation for maya. એ સમજાવી ના શકાય. એ તમારે શબ્દ ઇંગ્લિશ સમજવો પડે. અવિદ્યા એટલે ઇગ્નોરન્સ. અવિદ્યાના લીધે મેં માન્યું કે હું જીવાત્મા છું. હું તો સચ્ચિદાનંદ આત્મા છું, જે એક છે પણ બધામાં રહેલો છે. પેલામાં બધા રહેલો. માળામાં 108 મણકા, પણ દોરો એક જ જેને સૂત્રાત્મા કહેવામાં આવે. એક મણકામાંથી નીકળી અને અહીંથી બહાર નીકળ્યો, પછી બીજામાં ગયો, પછી બહાર નીકળ્યો. એમ ભૂચર, ખેચર, જળચર. ભૂચર પગે ચાલનારા, ખેચર આકાશમાં ઉડનારા, જળચર પાણીમાં રહેનારા. આ બધામાં આત્મા તો એકનો એક જ છે. હું ઉપનિષદ સમજાવું છું, નહીતર ગીતામાં આ બધું આવી જ ગયેલું છે. ગીતામાં આવી જ ગયેલું છે કે જ્ઞાની કોને કહેવાય. જે ચાંડાલમાં, હાથીમાં, ગાયમાં, કૂતરામાં એક જ આત્મા જુએ. કયો શ્લોક છે? કોઈને મોડે હોય તો કહો. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવ્ય હસ્તિની શુની ચૈવ સ્વપાકે ચ. શુની એટલે કૂતરો. શુની ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. સમદર્શન એટલે એક જ જાતનું દર્શન કરે. જે આત્મા હાથીમાં છે એ કીડીમાં છે, ને કીડીમાં છે ગાયમાં છે, ગાયમાં છે એ જ કૂતરામાં છે, કૂતરામાં છે એ જ બ્રાહ્મણમાં છે, બ્રાહ્મણમાં જે આત્મા છે એ ચાંડાલમાં છે. પણ આવું કોણ સમજી શકે? જ્ઞાની હોય. તમે સમજો છો કે નહીં આ મારી વાત? આ હું કહું છું સમજો છો કે નહીં? બોલો હા કે ના? હા કે ના? તો તમે જ્ઞાની છો. તો તમે જ્ઞાની છો. જો તમને કૂતરામાં અને હાથીમાં અને ગાયમાં એક જ આત્મા દેખાતો હોય તો હું તમને પૂછું છું, તો તમારી સાસુમાં તમને એક જ દેખાવું જોઈએ ને? પણ દેખાતો નથી. આ મારી માં નથી, આ મારી સાસુ છે. પણ તારી મામાં જે આત્મા છે એ આત્મા તારી સાસુમાં છે. પણ એ વખતે હું આત્માનું દર્શન કરતી નથી, પણ હું આકારનું દર્શન કરું છું. ચલો, તમારા વર માટે એટલે તમારો પ્રિયતમ કહેવાય, તમે બહુ વહાલો છે, તમે જેને હગ કરો છો, તમે એને કિસ કરો છો, એના માટે જો તમને માન હોય ને તોય તમે એવું વિચારો કે હું જેને પ્રેમ કરું છું એ મારા પતિની માં છે, તોય સારું. પણ આ તો કોક જુદી જ છે. આને મારે હાથ ગૌનો છેડો છે. આ મને હંમેશા ટોણા મેણા મારે છે. એક દ્વેષ થઈ ગયો. કેમ ખબર છે? પહેલેથી હું શિક્ષણ આપવામાં આવ્યું. ફોલ્ટ ઇઝ વિથ યોર મધર, જેને તમને જન્મ આપ્યો છે. એને તમને એવું શીખવાડવું જોઈએ કે તારી સાસુ છે એ હું જ છું.
પણ કોઈ માં શીખવાડે નહીં. દેટ ઇઝ વાય દેર આર પ્રોબ્લેમ્સ. પોતાની માં સામાન્ય વસ્તુ શીખવાડે નહીં અને તમે અનુકરણ કરો નહીં તો હું શીખવાડું છું ને એ તમે કેવી રીતે અનુકરણ કરવાના હતા? ના જ કરો, મને ખબર છે, તો શીખવાડું મૂર્ખ છું એટલે. પણ આજકાલ ટીવીમાં એક ચેનલ આવે છે, ખબર છે? મેં મૂર્ખ નહીં હું. જો તમે ટીવી જોતા હો તો એક ચેનલ છે, મેં મૂર્ખ નહીં હું. અને રિઝર્વ બેંક આની એડ કરે છે કે કોઈ તમને તમારો નંબર પૂછે આધાર કાર્ડનો તો શું કહેવાનું? મેં મૂર્ખ નહીં હું, નહીં આપવાનો. એ નંબરને કઈ કહે છે મને ખબર નથી. ઓટીપી. પણ મારે તો હોય નહીં ને એટલે મને ખબર ના હોય. તો ટૂંકમાં પોતાની માં જો આ શીખવાડી દે ઓટીપી તો સાસુ જોડે ઝઘડો થાય જ. ઇટ્સ ઓલ રાઈટ. આવરણ એટલે એનો નાશ કરવાનો, એને વિશરણ કહેવામાં આવે. એ અવિદ્યાને લીધે આવે છે. બીકોઝ ઓફ ઇગ્નોરન્સ I feel that I am જીવાત્મા. I am not જીવાત્મા. જીવાત્મા એટલે હું કર્મનો કરતા છું અને ભોગતા છું. આવું જે કોઈ માને એને જીવાત્મા કહેવામાં આવે છે. પહેલી વાત થઈ ગઈ આપણે. નીની વાત થઈ ગઈ, નિતાંત નજીક, ઉપસમીપે. હવે આ વિશરણની વાત ચાલે છે. હું જીવ છું તો હું અનેક છું. સાંભળજો. ઇફ આઈ એમ જીવાત્મા તો જીવાત્મા તો મેં નહીં હોય. આ તમે જેટલા બેઠા છો એમાં જીવાત્મા છે. પણ જો એમ માનું હું આત્મા છું તો એક હોય, સૂત્રાત્માની જેમ. બીજું, હું જીવ છું એવું માનું તો હું કર્મનો કરતા છું અને કર્મ કરું તો કર્મનું ફળ ભોગવવું જ પડે. પણ કર્મ કરવામાં સ્વતંત્ર છું. કર્મણ્ય વાધિકાર છે ભગવદ્ ગીતા. માં ફલેશું કદાચન. કર્મ કરવામાં તું સ્વતંત્ર છે. કોની વાત? જીવાત્માની કરવામાં. પણ જો જ્ઞાન હોય ને તો એવું સમજાય હું કર્મ કરતો નથી. ઇન્દ્રિયો કર્મ કરે, વાણી બોલવાનું કર્મ કરે, કાન સાંભળવાનું કર્મ કરે, આંખ જોવાનું કર્મ કરે. હું આંખ ના કાન ઇન્દ્રિય નથી. એટલે હું બોલું છું એ સમજાય છે કે નહીં? કાં તો આંકો કાં તો નાખો. તો તમે સુખી છો. સમજાય તો સુખી ને, ના સમજાય તો હું બોલું છું ના સમજાય તો દુખી. હવે તમારે વિચારવાનું, હું સુખી પણ નથી અને દુઃખી પણ નથી, કારણ કે આઈ એમ નોટ માઇન્ડ. સુખ દુઃખનો અનુભવ મન કરે, પણ મન જેનો અનુભવ કરે છે ને એનો સાક્ષી છું. સપોઝ કે તમને એક ઓપરેશન થિયેટર માટે લઈ જવામાં આવે છે. એ વખત તમે આ બધું ભણ્યા હોય ને તો નક્કી કરો. પેલા કોઈ સ્ટ્રેચરમાં લઈ જાય ઓપરેશન થિયેટરમાં, એ પહેલા મને સુખ થશે નહીં, મને દુઃખ થશે નહીં, કારણ કે હું મન છું નહીં, હું તો મનનો સાક્ષી છું.
હું તો મનનો સાક્ષી છું, હું તો મનનો સાક્ષી છું, તો પછી દાંત તોડી પાડે ને તોય કંઈ નહીં થાય. જાઓ, ગેરંટીથી કહી દઉં. આને કહેવાય ઓટો સજેશન. વિથ ધ હેલ્પ ઓફ ઓટો સજેશન you can hypnotize yourself, and therefore you are free from happiness and unhappiness. સુખ દુઃખથી પર થઈ શકો. આ ભણો અને ઉપયોગમાં લાવો તો સમજો. હવે જીવાત્મા છું એવું કહું તો કર્મ કરે, પાપ કર્મ કરે દુઃખી થાય અને પુણ્ય કર્મ કરે તો સુખી થાય. આ જીવાત્મા કર્મ કરે, જીવાત્મા ભોગ ભોગવે, ભોગથી સુખી પણ થાય, ભોગથી દુઃખી પણ થાય. ભોગ કરવાથી ઇન્દ્રિયો ક્ષીણ થાય છે એવું સમજાય ને તો દુઃખનો અનુભવ કરે. ભોગ કરવાથી સુખી છું એવું સમજે તો ફોર ધ ટાઈમ બિંગ સુખી સમજી શકે. પણ ઇન્દ્રિયો જે ઇન્દ્રિયો ભોગ કરે એ ક્ષીણ થઈ જાય. ફર્સ્ટ વિક્ટિમ ઇઝ નોબડી બટ આઈ. આપણી આંખને પહેલો નંબર આવે ચશ્માનો, પછી મોતીઓ આવે. કેમ? આંખ બહુ કામ કરે. જન્મ્યા ત્યારથી જ આંખ જોવાનું, આમ 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 આમ. તો હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો હું જીવ છું તો જીવ અનેક હોય, પણ હું જીવ નથી, હું આત્મા છું, સચ્ચિદાનંદ, તો એક છું. સૂત્રે મણિગણા એવ. માળામાં સૂત્ર દોરો એક જ હોય, મણકા અનેક હોય. એક જ આત્મસૂત્ર જીવો મણકા જેમ એમાં પરોવાયેલા છે. જીવના અજ્ઞાને અનંત ગતિ છે. હું જીવ છું એવું અજ્ઞાન છે તો ગતિ છે. સારા કર્મ કરશો તો સારી ગતિ, ખરાબ કર્મ કરશો તો ખરાબ ગતિ. કોની ગતિ કેવી થશે ને એ તો એને ખબર. હમણે એક બે છોકરીઓ મારી પાસે આવી હતી અને મેં કહ્યું હતું કે કયા નરકમાં તમે જશો એ મને ખબર નથી. કેમ? એ છોકરીઓ એના બાપની સેવા જ નથી કરતી. પૈણીને હારે ગઈ, હારમાં સુખ છે, પૈસા છે, ને એક છોકરી અમેરિકા ગઈ. એનો બાપ દુઃખી છે, પણ આ છોકરીઓ, એટલે છોકરીઓને મેં એમણે 2 દિવસ પહેલા જ કહ્યું હતું કે તમે કયા નરકમાં જશો ને એ મને ખબર નથી. કારણ કે અમે તો એવું શીખવાડી છે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. ટૂંકમાં જીવના અજ્ઞાને અનંત ગતિ છે. હું જીવ છું એવું માનશો તો ગતિ છે, આત્માને કોઈ ગતિ નથી. કારણ કે આત્મા કરતા નથી, આત્મા ભોગતા પણ નથી. હું જીવ છું અજ્ઞાનમાં. શું સમજાવું છું? વિસરણ, આવરણ સમજાવું છું, જેનો વિનાશ થવો જોઈએ. સડ ધાતુના 3 અર્થમાંથી એક સમજાવું. જો તમે માનશો કે જીવ છું તો જન્મ મૃત્યુનું ચક્ર છે તમારી પાસે. એટલે તમે કેવા છો તમને ખબર છે? તમે તો હું દર્શન કરું એવા ચક્રધારી છો. કારણ કે તમારી પાસે ચક્ર છે. કૃષ્ણ પાસે પણ ચક્ર છે, વિષ્ણુ પાસે પણ ચક્ર છે, તમારી પાસે પણ ચક્ર છે. કયું? જન્મ અને મૃત્યુનું ચક્ર છે.
જો હું જીવ છું એવું માનશો તો તમે ભગવાન થઈ ગયા. પણ યાદ રાખજો, એ ચક્ર જુદું છે. જન્મ અને મૃત્યુનું ચક્ર છે. ઇફ યુ હેવ ધેટ ચક્ર, જન્મ મૃત્યુનું ચક્ર, બર્થ એન્ડ ડેથ, એનું ચક્ર તમારે છે, જો તમે એવું માનતો જીવ છું તો ચક્ર છે તો તમારે ગતિ છે, અને ગતિ છે તો તમે કરતા છો તો કર્મફળના ભોગતા છો, અને કર્મફળના ભોગતા છો તો તમારે કર્મ પ્રમાણે અધો યોનિ કે નિમ્ન યોનિમાં જવું પડશે. ટૂંકમાં મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે 3 અર્થ છે, એમાં વિસરણ, ગતિ અને અવસાદન. સદંદ્રુ ધાતુની સંદર્ભમાં મેં વાત કરી. ઉપનિષદની ષડ ધાતુનો ત્રીજો અર્થ સમજાવતો હતો હું, અને એમાં એક આવે છે અવસાદન. અવસાદન કરવું એટલે શિથિલ કરવું, એટલે ઢીલું કરવું, એટલે છોડવું. એ ગાંઠ હોય ને ઢીલી કરવાની. હું કરતા ભોગતા છું એ અજ્ઞાન છે, એ ગાંઠને ઢીલી કરી નાખો અથવા છૂટી કરી નાખો. ગાંઠ પડી ગઈ છે ને, પડી જાય. પિતા અને પુત્ર વચ્ચે ગાંઠ પડી જાય. સાસુ બહુ વચ્ચે પડે એવું નહીં, 2 બહેનો વચ્ચે બી ગાંઠ પડી જાય. 2 ભાઈઓ વચ્ચે તો પડે જ પૈસા માટે. પણ એને ઢીલી કરો તો સુખી થાય. એમ અહીંયા ષડ ધાતુ બીજો અર્થ અવસાદન એટલે ઢીલું કરવું, શિથિલ કરવું, છોડવું. અર્થાત સંસાર બંધનને છોડવું. સંસાર નામનું એક બંધન છે, એને ઢીલું કરવાનું, એનો ત્યાગ કરવાનો, એને શિથિલ કરવાનું, એને અવસાદન કહેવામાં આવે છે. ટૂંકમાં જન્મ, જરા, મૃત્યુ, ગર્ભ, દુઃખ અને બંધન એને અવસન્ન કરવું, આ જ કાર્ય ઉપનિષદનું છે. આવી રીતે ઉપનિષદના વિવિધ અર્થો, એમાં ષડ ધાતુને લગતી 3 વાત મેં તમને કરી. વિસરણની વાત કરી, અવસાદની વાત કરી અને ગતિની વાત કરી. આ ઉપનિષદને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. આ ઉપનિષદ વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા, અને બ્રહ્મ વિદ્યા એટલે આત્મવિદ્યા, અને આત્મવિદ્યા એટલે ઐક્ય વિદ્યા. અને ઐક્ય કરતા પણ સારો શબ્દ વાપરવો હોય તો અદ્વિતીય વિદ્યા કહેવાય. એના જેવી બીજી નથી, માટે અદ્વિતીય કહેવાય. આમ જે વિદ્યા તમને આત્મ સમીપે લઈ જાય, અવિદ્યાનો બાદ કરાવે, બ્રહ્મનો બોધ કરાવે, અને એને મોક્ષ વિદ્યા પણ કહેવામાં આવે છે. અને મોક્ષ વિદ્યાને વેદાંત વિદ્યા પણ કહેવામાં આવે છે. હવે નિષ્કર્ષ કહી દઉં. આ જે કંઈ સમજાયું એનો નિષ્કર્ષ કોમર્સના વિદ્યાર્થીઓની ભાષામાં જ્યારે પ્રેસી કહેવાય. નાઉ લુક એટ મી. હું જ્યારે એમ કહું લુક એટ મી એટલે મારી સામે જોવાનું તો ખરું, પણ અંદર સમજવાનો પ્રયત્ન કરવાનો. એટલે ની ગુરુની સામે નિતાંત નજીક બેસવાનું.
જે કોઈ સ્વયંને અને અન્યને આત્મ સ્વરૂપે જાણે છે, જે કોઈ પોતાને અને બીજાને આત્મ સ્વરૂપે જાણે છે, એટલે અભેદ, એને અભેદ સમજાય, એને ભેદ ના લાગે, કે જુદાઈ ના લાગે, આ જુદા જુદા છે એવું નહીં. થોડું સંસ્કૃત આવડે નહીં ને તો બહુ ગોટાળો થાય. આ બધા લોકો છે, એમાંથી કેટલાય લોકો જે લોકો નારેશ્વર જતા લોકો ગોખી માર્યું હોય, નાના નેહ કથે શ્રુતિ એક અનેક સર્વ, પણ નાના એટલે શું એ જ એને ખબર ના હોય. ગોખી તો માર્યું હોય આવું દત્ત દશરથ, રોજ બોલતા બી હોય, સમજે કશું નહીં. તો અહીંયા વાત ચાલે છે કે અભેદનું દર્શન કરવું એટલે શું? મારામાં જે આત્મા છે એ જ બધામાં આત્મા છે એવું દર્શન કરવું એ અભેદનું દર્શન કહેવાય. એવું દર્શન કરવું એ ઐક્યનું દર્શન કહેવાય. અને આવું દર્શન થાય તો સંસાર બંધનથી કે મોહ પાશથી કે સંસારની વાસનાથી મુક્ત થઈ શકાય. અભેદ છે બધું, ભેદ તો છે જ નહીં. તો અર્થ શું થયો? જો ભેદ નથી અને મારામાં જે આત્મા છે એ જ આત્મા એનામાં છે, તો હું જયારે એને ગાળ દઉં છું ત્યારે એ ગાળ મને પડે. હું એને લાફો મારું તો દુઃખ મને થાય. જો અભેદ હોય તો, સમજાય તો. એટલા માટે જે સંતો કે જ્ઞાની હોય એ કોઈ ક્રિયા કરે જ નહીં. કોઈ ક્રિયા કરે નહીં, દેટ ઇઝ હાફ સત્ય. હવે હાફ ઉમેરી આપું, કોઈ ક્રિયા કરે નહીં એનો અર્થ એમ થયો કે એ પોતાને અને બીજાને આત્મા માને છે. અને હાફમાં ઉમેરું, હું સાક્ષી આત્મા છું એવું માને. આઈ એમ વિટનેસ ઇન એની એક્શન. જ્યારે આપણે એવું સમજીએ કે હું કર્મનો કરતા તો નથી પણ કર્મનો સાક્ષી છું, એટલે કર્મ મારાથી થતું નથી પણ કર્મ કોઈ બીજાથી થાય છે. હું મારી આંખથી તમને જોઉં છું પણ હું સાક્ષી છું. કેમ? આંખ તો મળદાને હોય છે, મળદું જોઈ શકે ના, પણ જ્યારે જીવતા હોઈએ ત્યારે આંખ જોતી નથી. આંખની પાછળ ચેતન આત્મા છે, એ દર્શન કરે. તો સાક્ષી છું સમજવાનું. અને સાક્ષી હઈએ ને તો સુખી નહીં, દુઃખી નહીં. ક્રિકેટના અમ્પાયર જેમ કોઈ સિક્સર મારે, અમ્પાયર તાળી ના પાડે. કોઈ ક્લીન બોલ્ડ થાય, અમ્પાયર રૂવે નહીં. સાક્ષી છે માટે. અને અમ્પાયર ના હોય તો રમત રમાય નહીં. એમ અમ્પાયર એટલે આત્મા. આત્મા ના હોય તો જીવન જીવાય નહીં. ટૂંકમાં સંસારની વાસનાથી આપણે મુક્ત થઈ જીવતા જ બ્રહ્મને જાણી શકીએ. હું પરબ્રહ્મ છું, હું આત્મા છું એવું જીવતા જાણી શકાય, મર્યા પછી નહીં. મર્યા પછી તો જાણો કે ના જાણો બધું એક જ છે. કોઈ મળદાની આગળ જઈને કે તારે લોટરી લાગી છે તો મળદાને શું ફરક પડે? કોઈ મળદાની આગળ જઈને એવું કે તારું ઘર બળી ગયું, આગ લાગી છે, મળદાને શું ફરક પડે? જીવતા મળે મોક્ષ.
એને કહેવાય લિવિંગ લિબરેટેડ. તમે જીવો છો ત્યારે જ તમે મોક્ષ પ્રાપ્ત કરો, એ મહત્વનું છે. તમને જીવતા જ મોક્ષ મળવો જોઈએ, અને જીવતા તમે બ્રહ્મને જાણીને બ્રહ્મજ્ઞ થઈ જશો. જીવન મુક્તિનો, નિજાનંદી મસ્તીનો પગલા વગરનો પ્રવાસ પ્રસ્થાન કરી પરમપદને પ્રાપ્ત કરો. આ એક એવી યાત્રા છે જે યાત્રામાં પગલા હોતા નથી. એ સમજાવવા માટે તમને એક દાખલો આપું છું, શાંતિથી સાંભળજો. એક ભક્ત હતો. ભગવાનને ખૂબ પ્રાર્થના કરી કે તમે દર્શન તો દીધા નથી, વાંધો નહીં, પણ હું દુઃખમાં હોઉં તો મને મદદ કરજો. અને એ ભક્ત ચાલતો ચાલતો રણમાં પડ્યો. હવે રણમાં ચાલે ને એટલે પાછળ જુએ તેને પોતાના પગલા દેખાય. ખબર છે તમને? રીતિમાં બે પગલા દેખાય. પછી ચંપલ પહેરાતા રીતિ એટલી ગરમ હતી, દાજતો હતો. બૂમા બૂમ એક પગ ઊંચો કરે, પછી પગ ઠંડો થાય એટલે આ પગ મૂકે, આ પગ મૂકે. પ્રાણીઓ આવું કરતા હોય છે. તમે જો વાઇલ્ડ લાઈફનું છેલ્લે છેલ્લે દરેક ટીવીમાં એક પ્રોગ્રામ હોય છે, એ જોતા હો તો ખબર પડે. રણના સાપ જુદી જાતના હોય. એ આમ ના ચાલે, એ આમ ચાલે, સાઈડમાં, કારણ કે ગરમી ના લાગે એટલે. એવી રીતે આ ભક્ત છે ને, એ ભગવાનની પ્રાર્થના કરતો હતો કે મને મદદ કરજો, હું દુઃખમાં હોઉં ત્યારે. પછી થોડી વાર થઈ એટલે એને સારું લાગવા માંડ્યું. હાય, પૂછ્યું કેમ છે તું? એને એવો અવાજ આવ્યો. તો ભગવાન તમે આવી ગયા? બાજુમાં જુએ. પછી ચાલતા ચાલતા એને બાજુમાં જોવા માંડ્યો. તો બે પગલા એના અને બે પગલા ભગવાનના. કેટલા પગલા થયા? 4 થયા ને? પછી આગળ ગયો. પછી એ રસ્તો જ્વાળામુખી પર્વત વચ્ચે આવતો હતો. એટલે બહુ ધગધગતી અગ્નિ હતી, એટલે બહુ આગ હતી, જમીન બહુ ગરમ હતી. એટલે પેલા જોયું પાછળ તો 2 જ પગલા દેખાયા. એ ભગવાન તમે ક્યાં જતા રહ્યા? તમે મને પ્રોમિસ આપી હતી કે તમે મને દુઃખોમાં મદદ કરશો. એ ભગવાન, પણ ચાલતો તો કરો. એને અક્કલ ના પડી. હવે તમને અક્કલ હોય તો કહું. થોડી વાર થઈ કે ભગવાન તમે ક્યાં છો? દર્શન તો દો મને. પહેલા તમે મારી જોડે ચાલતા ત્યારે 4 પગલા દેખાતા, 2 મારા ને 2 તમારા. હવે 2 જ દેખાય છે. ભગવાન કે ડફોડ, તારા પગમાં ફોલ્લા ના પડે એટલે મેં તને તેડી લીધો છે. શું? મેં તને તેડી લીધો છે. એટલે કેટલા પગલા દેખાય? હવે તમે ચાલો તો કેટલા પગલા દેખાય? બોલો. તો તમને ભગવાને તેડેલા જેવું સમજો. પણ તમે સમજવા તૈયાર નથી. એ તો તમારી જોડે જ છે હંમેશા. તમે એના દ્વારા ઉચકાયેલા છો, પણ તમે સમજવા માંગતા નથી. કોઈ શું કરે એમાં? ટૂંકમાં
આત્મજ્ઞાન દ્વારા તમે બ્રહ્મજ્ઞ થઈ શકશો. બ્રહ્મને જાણે એ બ્રહ્મજ્ઞ થઈ જાય. પણ બ્રહ્મને જાણવો પડે, મેળવવાનું નહીં. મળેલો જ છે, અંદર જ છે. એ હું છું એવું જ્ઞાન આપણને પ્રાપ્ત થવું જોઈએ. અને જ્ઞાન પ્રાપ્ત થાય એને બ્રહ્મ વિદ્યા, આત્મવિદ્યા, અધ્યાત્મ વિદ્યા કે ઐક્ય વિદ્યા કહેવામાં આવે છે. બ્રહ્મને જાણ્યા વિના બ્રહ્મ થવાય નહીં, અને બ્રહ્મ થયા વિના બ્રહ્મ જાણી શકાય નહીં. બ્રહ્મ થવું પડે. આઈ એમ દેટ બ્રહ્મ, આઈ એમ દેટ સુપ્રીમ રિયાલિટી. એવું જ્ઞાન આપણને હોવું જોઈએ. અને આ જ્ઞાન મર્યા પછી ના થાય. કેટલાય લોકો એવું માને છે કે મોક્ષ મુક્તિ મર્યા પછી મળે. મર્યા પછી નહીં, જીવતા જ મળે. પણ જીવન મસ્તીનો, નિજાનંદી મસ્તીનો આ પ્રવાસ છે, પગલા વિનાનો પ્રવાસ છે. 15મો અધ્યાય જો બરોબર ભણ્યા હો ગીતાનો તો જ સમજાય, બાકી સમજાય નહીં. ત્યાં એક શ્લોક આવે છે કે તારો ગુલાબનો છોડ ત્યાં હોય, મોગરાનો છોડ ત્યાં હોય, પણ એ સુગંધ એની નાક સુધી આવે છે. જરા ઉત્ક્રમણની વાત આવે ત્યારે વાયુર્ગંધા નિવાસયાત. વાયુર્ગંધા નિવાસયાત. પવન એની સુવાસને લઈને આવ્યો, પણ પવન પણ દેખાય નહીં અને સુવાસ પણ દેખાય નહીં. તો એ સુવાસ આઈ છે અને આઈ છે. એમ તમને જ્ઞાન થાય તો કઈ આત્મા આવતો દેખાય નહીં. આ પગલા વિનાનો પ્રવાસ છે. સ્વામીજી નથી સમજાતું, નથી સમજાતું. આઈ કેન ગીવ વન મોર એક્ઝામ્પલ. નાઉ લુક એટ મી, એવું કહું છું. એટલે લુક એટ મી મન નહીં જોવાનું, હું જે કહું છું એ સાંભળવાનું. There is one bird on the tree, અને એ ફ્લાય કરી અને બીજા ટ્રી ઉપર જાય છે. તો પગલા હોય ખરા? હોય ખરા? માઇલસ્ટોન હોય, સડક હોય, કઈ દેખાય? દેખાય નહીં. તો એ પ્રવાસ છે અને છે. સમજાયું? આમ જીવથી બ્રહ્મ થવાનો પ્રવાસ છે અને છે, પણ દેખાય નહીં. તમે જીવાત્મા છો અજ્ઞાનમાં, પણ જો તમને જ્ઞાન થાય તો તમે ટ્રેસ ના કરી શકો કેવું થયું. ત્યાં પગલા ના હોય, કારણ કે ધરતી ઉપર કે રણ ઉપર ચાલતા નથી. જીવાત્મા કપડા બદલતો નથી, એટલે કોઈ ક્રિયા નથી. અને છતાં પરિવર્તન શક્ય છે. પરિવર્તન શક્ય છે, પણ વિકાર અશક્ય છે. પહેલું અસ્થિ, પછી શું આવે? અસ્થિ પછી અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને વિનશ્યતે. વિકારો પરિવર્તન છે પણ વિકાર નથી. આ પ્રવાસ. અને આવા પ્રવાસમાં જીવાત્મા જ્યારે આત્મા બને એટલે સમજાવવા માટે એવું કહેવામાં આવે,
આત્મા છે એવું જાણે અથવા અજ્ઞાન છે એનો બાદ થાય અને જ્ઞાન જ્યારે સમજાય કે હું સચ્ચિદાનંદ છું, આઈ એમ એક્ઝિસ્ટન્સ, બ્લીસ એન્ડ કોન્શિયસનેસ એમ આઈ. આવું સમજાતાની સાથે જ ત્યાં પગલા વિનાનો પ્રવાસ શરૂ થાય અને પરમ પદની પ્રાપ્તિ થાય. શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.